કચ્છ ગાંધીધામ સાયબર ક્રાઇમ પોલીસે ઓપરેશન મૂલહન્ટ 2.0 અંતર્ગત બેંક એકાઉન્ટ ભાડે આપવાના કૌભાંડનો પર્દાફાશ કરી 5 આરોપીઓને ઝડપી પાડ્યા છે. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે ગાંધીધામ અને અંજાર આસપાસના વિસ્તારોમાં ગરીબ અને જરૂરિયાતમંદ લોકોને કમિશનની લાલચ આપી તેમના દસ્તાવેજોના આધારે બેંક ખાતાઓ ખોલાવવામાં આવતા હતા. ત્યારબાદ આ ખાતાઓ સાયબર ફ્રોડ અને ઓનલાઇન ગેમિંગની ગેરકાયદેસર નાણાકીય લેવડદેવડ માટે ઉપયોગમાં લેવાતા હતા. તપાસ દરમિયાન કુલ 74 બેંક ખાતાઓમાં 32 કરોડ રૂપિયા 62,16,364ની શંકાસ્પદ નાણાકીય હેરફેર સામે આવી છે. જ્યારે ભારત સરકારના સમન્વય પોર્ટલ પર અલગ અલગ રાજ્યોમાંથી કુલ 127 સાયબર ફ્રોડની ફરિયાદો નોંધાયેલી હોવાનું પોલીસે જણાવ્યું છે. સાયબર ક્રાઇમ પોલીસે માનવસ્રોત અને ટેકનિકલ સર્વેલન્સના આધારે પાર્થ ઝાલા, અશ્વિન કાનાણી, વશરામ ઉર્ફે કાળુ કાનાણી, કિશન વાંજા અને વત્સલ ઉર્ફે વિશાલ ઠક્કરની ધરપકડ કરી છે. પોલીસે તેમની પાસેથી 6 મોબાઈલ ફોન પણ કબજે કર્યા છે. આ કેસમાં અન્ય આરોપીઓને ઝડપી પાડવા વધુ તપાસ હાથ ધરાઈ છે.